એમણે રાત્રિમાં એકલામાં પોતાના ઘર પોતાના પતિદેવ છોડીને અને વનમાં જંગલમાં ના આવવાનું હોય. કેમ કે એ શાસ્ત્રોના વિરુદ્ધ છે. કહેતા છે હર રાત કે રાત્રિના સમયમાં ઘેર ના મુકાય અને પતિ સાથે રહેવાનું હોય. આવે એટલે શ્રી લાલજી મહારાજ બધી ગોપીઓને જ્ઞાન આપી રહ્યા છે, ઉપદેશ આપી રહ્યા છે. આગળ કહેતા છે તમે સાત સકલ મળીને સાંભળો, હું કહું વચન નિર્ધારજી. તમે મેળ મારી શ્રવણ સુણી સોળ સુણી ઘર મૂક્યો ઊભો બારજી. કે હે સુંદરતાની હે ગોપીઓ, તમે બધા સાંભળો. નિશ્ચય કરીને હું તમને જે કહી રહ્યા છું એ સત્ય છે કે તમે મારી બહેન મારી હું વાંસળી બગાડી તમે શ્રવણ કરી વાંધો નહીં, પણ તમે જ્યારે વાંસળીના સુર સાંભળ્યા અને ત્યારે તમે શું કર્યા છો? કહેતા છે ઘર મૂક્યો ઊભો બારજી. કે તમે તમારા ઘરને મૂકી દીધા. આગળ ઘણું બધું આવે છે, શું મૂકીને આવ્યા છે સુંદરતાજી. કહેતા છે ઉસળ છે કાઈ બ્રજમાં કેમ આવ્યા આણી બારજી. ઉતાવળીઓ ઉદાસીઓ કાઈ મૂકો કાળજ હેરજી. કહેતા છે કે તમે બ્રજ મંડળમાં બધું કુશળ તો છે ને, બધા મજામાં તો છે ને, બધું બરાબર છે ને. કેમ કે તમે અહીં આવ્યા છો એકદમ ઉતાવળમાં આવ્યા છો, તમે બધું મૂકી માગીને આવ્યા છો, એટલા માટે બધી માગી બરાબર તો છે બ્રજ મંડળમાં. અને આગળ કહેતા છે સુંદરતાજી કે કદાચ તમે બંસરીના નાદ સાંભળીને અને આવ્યા છો, કદાચ તમે નિદ્રાવન જોવા માટે આવ્યા છો, તો વાંધો નહીં, તમે આપણે મંડળ જોઈ લો, દર્શન કરી લો બધું, અને બધું જોઈને અને પછી તમે તમારે ઘરે જાઓ. કેમ કે જ્યારે વધારે રાત્રિ પડશે, જંગલ છે બંધ છે, તો અનેક પ્રકારના જાનવરો, અનેક પ્રકારના પશુઓ, અનેક પ્રકારના પંખીઓ જ્યારે રાત બને એ બધા બહાર નીકળે. એટલા માટે તમને જોખમ થશે. એટલા માટે ફટાફટ તમે દર્શન કરીને જોઈને અને પાછા તમારે ઘેરે જાઓ. આગળ કહેતા છે સુંદરતાજી સાસુ સસુરા માત તાજદી કાઈ તમે લોભી છો લાજ. તમે શરમના આણી કીની તમે તેમ શું કીધું આજ. કે હે ગોપીઓ, તમે તમારા જે સસુરજી છે, તમારા માત છે, તમારા સાસુ છે, તમારા છોકરાઓ છે, છોકરીઓ છે, તમારા ઘર છે, પરિવાર છે, કુટુંબ છે, તમે બધાની લાજ લોભીને આવ્યા છો, બધું છોડીને આવ્યા છો. એટલા માટે તમે વનના દર્શન કરીને પાછા તમારે ઘેરે જાઓ. આવી રીતે સુંદરતાજી આગળ કહેતા છે